સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ અને એમએ એક્સટર્નલના વિદ્યાર્થીઓએ ગત ડિસેમ્બરની અંદર ફોર્મ ભર્યું હતું. અત્યારે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3 માં આવવા જોઈએ, પરંતુ દુઃખની બાબત એ છે કે પરીક્ષા નિયામક અને પરીક્ષા વિભાગની બેદરકારીને કારણે હજી બીએ અને એમએ સેમના 1 ના વિદ્યાર્થીઓએ હજી સેમ 1 ની પરીક્ષા નથી આપી. શૈક્ષણિક કેલેન્ડર મુજબ તો વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3 ની હમણાં પરીક્ષા દેવા જોઈએ, પરંતુ વહીવટી રીતના નિષ્ફળતા અને કુલપતિને બસ સંઘના કાર્યક્રમો અને તાઇફાઓ કરવા સિવાય કઈ બીજો કોઈ કામ જ નથી. આજે મેં આ ગંભીર બાબતને રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી અને અનેક પરીક્ષા વિભાગોની વહીવટી રીતના કથળતી સ્થિતિને લઈને ધ્યાન દોર્યું છે કે કોઈ પણ વિશ્વવિદ્યાલય હોય તેમની મુખ્ય પ્રાથમિક જવાબદારી એ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવીની હોય છે, પરંતુ ચારેય બાબતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વહીવટી રીતના ખૂબ ખાડે ગઈ છે. કારણ કે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે જે પરીક્ષા ડિસેમ્બરમાં લેવાવી જોઈએ ત્યારે એક્સટર્નલના એડમિશન શરૂ થયા હતા. હવે સેમેસ્ટર 3 માં વિદ્યાર્થી હોવા જોઈએ, એને બદલે હજી વિદ્યાર્થીઓ સેમ 1 ની પરીક્ષા નથી આવી. એટલે સામાન્ય રીતના એક શૈક્ષણિક વર્ષ એક પાછળ મોડું પડ્યા છે. કોઈ વિદ્યાર્થીઓને નાના મોટી નોકરીમાં ગ્રેજ્યુએશનની જરૂરિયાત હોય, ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન એક્સટર્નલનું કેન્સલ કરી અને ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે મજબૂર થયા છે. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ કોર્સે મોડો થાય. પરીક્ષા નિયામક જ નથી તો શું આ બધી વહીવટી બાબતો જોવે કોણ? પરીક્ષા કોઓર્ડિનેટરો છે તો પેપરનું મૂલ્યાંકનો કોઈ કરતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દુઃખદ બાબત એ છે કે એપ્રિલની અંદર સેમેસ્ટર 2 અને 4 ની જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓના હજી 7મા મહિના સુધી 100 જેટલી પરીક્ષાઓના પરિણામ નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે એવું થઈ ગયું છે કે પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીને પહેલા સેમેસ્ટરના વિદ્યાર્થીને 5મા સેમેસ્ટરમાં પહોંચે ત્યારે પહેલા સેમ 1 નું રિઝલ્ટ આવે. આ તમામ બાબતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા લેવામાં, પરિણામો જાહેર કરવામાં, પેપરના મૂલ્યાંકનની અંદર ખૂબ વહીવટી રીતના ખાલી ગઈ છે. આ તમામ ગંભીર બાબતોને અમે આજે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે. આવનારા સમયની અંદર તાત્કાલિકપણે પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે, તેમજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો કોઈ ઉચ્ચ અધિકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવી કથળતી સ્થિતિને લઈ અને એમના ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કઈ રીતના સુધરે તે બાબતની ગંભીરતા દાખવી તાત્કાલિકપણે આ ગંભીરતા લે એ બાબતની અમે આજે રજૂઆત કરી છે.